જાણીએ તો આગાહીમાં થયો મોટો બદલાવ। વરસાદી સિસ્ટમના કારણે આગામી 3 કલાકની અંદર દોસ્તો જાણી લો કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે આપી દીધી છે વરસાદની આગાહી। દોસ્તો અત્યારે કચ્છ લાગુના અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે જેમાં પણ સૌરાષ્ટ્રના ઘણા જ પંથકોની અંદર વરસાદી રેડા ઝાપટાથી માંડી અમુક વિસ્તારોની અંદર અત્યારે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તો દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદી ઝાપટાથી માંડી અત્યારે જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ। તો અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી આવી જેમાં દોસ્તો આગાહીમાં મોટો બદલાવ થયો છે ને જાણીશું કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની સંભાવના રહેશે। આજે આવનારી કલાકોને જ નહીં પરંતુ દોસ્તો આવનારી 24થી માંડી 36 કલાક સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે। તો આ તમામ અપડેટની સાથે અત્યારે દોસ્તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આજની નવી નકોર આગાહી જાણીએ। આવનારા દિવસોની અંદર દોસ્તો બંગાળના મહાસાગરમાંથી વરસાદી સિસ્ટમ ક્યારે આવશે અને ગુજરાતમાં ક્યારે ભારેથી અતિ ભારે વરસાદી રાઉન્ડ આવવાના આ તમામ અપડેટો એક પછી એક જાણીએ। પહેલાં તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડીએ। તો દોસ્તો તમે જોઈ શકો છો આજે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારથી બપોરથી સાંજ સુધીની અંદર જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ આ સાથે જ તમે અત્યારે પણ તમે જોઈ શકો સાંજનું અમે તમને સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ જેમાં ગીર સોમનાથ અને અરબી સમુદ્ર લાગુના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે વરસાદી વાદળાઓ। વેરાવળ, કોડીનાર, ઉના, જૂનાગઢના માંગરોળ, દરિયાના કાંઠાના વિસ્તારોથી માંડી દોસ્તો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી રેડા ઝાપટાનું આજે ભારે પ્રમાણ જોવા મળ્યું છે। તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ સાબરકાંઠા એ લાગુના પાટણથી માંડી અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વાદળિયું વાતાવરણ। ત્યારે આપણે સૌથી પહેલાં તો અત્યારે જે લેટેસ્ટ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે આપી તે જોઈ લઈએ। હવામાન વિભાગની અત્યારની તમે દોસ્તો નવી આગાહી જોઈ શકો છો જેમાં આવનારી 3 કલાકની ટૂંકા ગાળાની વરસાદની સંભાવનાવાળી આગાહી રજૂ કરવામાં આવી છે જેમાં જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના, દક્ષિણી ગુજરાતના અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર આવનારી કલાકોમાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડે તે માટેના અત્યારે યલો એલર્ટો આપી દેવામાં આવેલ છે। આગાહીમાં બહુ મોટો બદલાવ થયો છે દોસ્તો આજે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર ભાવનગર આ સાથે અમરેલી લાગુના છૂટાછવાયા કેટલાક વિસ્તારોથી માંડી જૂનાગઢ અને ગીર સોમનાથના કાંઠાના દરિયાના ભાગોમાં આવનારી કલાકોની અંદર વરસાદની સંભાવના તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર આજુબાજુ સાબરકાંઠાથી મહીસાગર, અરવલ્લી અને દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો વલસાડ, તાપી, વ્યારા આ સાથે સુરત તો આજે ભરૂચના પણ અમુક વિસ્તારો નેત્રંગ લાગુના વિસ્તારોમાં અડધા ઇંચ સુધીના વરસાદ પડ્યા પછી હજુ પણ દોસ્તો આજ પંચમહાલ, નર્મદા, તાપી, વ્યારા, સુરત લાગુના પંથકોની અંદર હવામાન વિભાગે આવનારી 3 કલાક માટે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો ભારતીય મોસમ વિભાગનો પણ અત્યારે ગુજરાતનો આગાહીનો નકશો આવી રહ્યો છે જેમાં ગુજરાતની અંદર કોઈ મોટા વરસાદ એટલે કે ભારે કે અતિ ભારે વરસાદ પડે તેવું અત્યારે એલર્ટ આપવામાં નથી આવેલ પરંતુ ગુજરાત રાજ્યની અંદર જેમાં સૌરાષ્ટ્રના, કચ્છના કાંઠાના, ઉત્તર ગુજરાતના અને મધ્યથી લઈ દક્ષિણી ગુજરાતના ઘણા જ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે। ત્યારે હવે પછી દોસ્તો આપણે મોડલની અંદર પણ આગામી કલાકોને લઈ જેમાં મોડી સાંજથી રાત્રિથી માંડી 5, 6, 7 આવનારા દિવસોની આગાહીઓ ઉપર પણ નજર કરીએ। તમે અહીં જોઈ શકો છો અમે તમને દોસ્તો આવનારી કલાકોની આગાહી બતાવી રહ્યા છીએ જેની અંદર સૌરાષ્ટ્રના ઘણા છૂટાછવાયા અને કચ્છના કેટલાક છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે। કારણ કે દોસ્તો તમે અહીં મોડલની અંદર ગુજરાત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ જોઈ શકો છો। આજે વહેલી સવારથી બપોર સુધીની અંદર ગુજરાતના કચ્છ લાગુના
એ ઉત્તરી ગુજરાતના વાતાવરણ ઉપર આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય હતી, પરંતુ આ સિસ્ટમ અત્યારે થોડી ઉત્તરની દિશા તરફ આગળ વધી અને દોસ્તો જોઈ શકો છો જે ઉત્તરી ભારતના ભાગો ઉપર સક્રિય સિસ્ટમ છે તે સિસ્ટમ સાથે આ સિસ્ટમના પવનો અત્યારે જોડાતા જોવા મળ્યા છે અને અત્યારે આ સિસ્ટમ હવે પછી તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના પંથકોની અંદર આ રીતે પોતાના પવનોની ગતિવિધિ ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગો પર લાવી રહી છે ને જેના કારણે અમે તમને અત્યારની આ ગુજરાત ઉપર સક્રિય સિસ્ટમના વાદળોની ગતિવિધિ બતાવીએ તો તમે જોઈ શકો છો અરબી સમુદ્રના કાંઠાના જે સૌરાષ્ટ્રના પંથકો છે જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, આ સાથે જ ભાવનગરથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમના વાદળો અત્યારે દક્ષિણીય છેડે ઢોળાવવાળી જોવા મળી રહી છે ને જેના કારણે આગામી કલાકોની અંદર હજુ પણ દોસ્તો સૌરાષ્ટ્રના અને જોઈ શકો છો અન્ય કેટલાક છૂટા છવાયા ગુજરાતના અન્ય વિસ્તારો હશે કે ત્યાં વરસાદ છૂટો છવાયો હળવો મધ્યમ તો ઝાપટા સ્વરૂપેનો પડે તેવી સંભાવના. અને એ જ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર જેમાં દ્વારકા જિલ્લાના આ સાથે જ અન્ય જામનગર લાગુના કેટલાક વિસ્તારો, પોરબંદરના પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારો, તો ગીર સોમનાથ અને જૂનાગઢના ઘણા પંથકોની અંદર આવનારી કલાકોની અંદર જેમાં કદાચ કેશોદ, માંગરોળ, વિસાવદર, જૂનાગઢથી લઈ ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર, તુલસીશ્યામ, આ સાથે જ અમરેલી લાગુના જે રાજકોટના ઘણા પંથકોમાં આજે ઝાપટાનું પ્રમાણ જોવા મળ્યું તો એ જ પ્રમાણે હજુ કાલાવાડ, શાપર, વેરાવળ, ગોંડલ, ચોટીલા, આ સાથે જ સુરેન્દ્રનગર લાગુના મોરબી આજુબાજુના કેટલાક વિસ્તારો હશે. તો મધ્ય ગુજરાતમાં પણ હજુ અમદાવાદ, ખેડા, આણંદ, ગોધરાથી માંડી તમે જોઈ શકો છો કચ્છના કેટલાક છૂટા છવાયા દરિયાના એ લાગુના ઉત્તર ગુજરાતના ભાગોમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. તમે અહીં દોસ્તો જોઈ શકો છો સક્રિય સિસ્ટમના વાદળોની ગતિવિધિ અત્યારે આ વાદળાઓ અરબી સમુદ્રના છેક મસ્કતના દરિયાની અંદર જોવા મળી રહ્યા છે છૂટા છવાયા. આ પૂંછડિયા વાદળોની ગતિવિધિ હજુ પણ દોસ્તો દક્ષિણી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં જોવા મળી શકે અને જેને જોતા અત્યારે જોઈ શકો છો વલસાડ, નવસારી, વાંસદા લાગુના વિસ્તારોથી તાપી, આહવા, ડાંગ, આ સાથે જ સાપુતારા આજુબાજુના વિસ્તારોથી સુરત, ભરૂચના ઘણા વિસ્તારો, તો આ સાથે અન્ય સૌરાષ્ટ્રની અંદર જેમાં ભાવનગર જિલ્લાના કેટલાક ગ્રામ્ય પાલિતાણા, અમરેલી, આ સાથે જ અમરેલીથી જૂનાગઢ, ગીર સોમનાથના જે કાંઠાના ભાગોમાં અત્યારે જે વાદળોની ગતિવિધિ જોવા મળી છે તે દોસ્તો આવનારી કલાકોની અંદર હજુ પણ સૌરાષ્ટ્રના આ પંથકોની અંદર વરસાદની છૂટી છવાઈ હળવી તો ઝાપટાથી રેડા ઝાપટા પ્રમાણેની ગતિવિધિ જોવા મળે. તો કચ્છમાં પણ તમે દોસ્તો જોઈ શકો છો ખોખરા, ધમાડકા, ભચાઉ, ગાંધીધામ, માંડવી લાગુના વિસ્તારોમાં અત્યારે વરસાદી વાદળાઓ આકાશમાં જોવા મળી રહ્યા છે અને એ જ પ્રમાણે આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના તો અમુક કચ્છના કેટલાક છૂટા છવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ, આ સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો પાટણના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ જામ્યું છે. આ સાથે જ અન્ય જે પૂર્વ ઉત્તરના લાગુ વિસ્તારો જેમાં પાલનપુર, મહેસાણા આજુબાજુના સાબરકાંઠાના હિંમતનગર, અરવલ્લીના વિસ્તારોથી માંડી મધ્ય ગુજરાતમાં પણ દોસ્તો અત્યારે વરસાદી વાદળોની ગતિવિધિ જોવા મળી છે અને આવનારી કલાકોમાં સમગ્ર ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં છૂટા છવાયા રેડા ઝાપટાથી હળવો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી. રાતના વાતાવરણમાં જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી છે જેને લઈને અત્યારે જે થોડીવાર પહેલાં જ લેટેસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું તે બતાવીએ તો દોસ્તો તમે અહીં ઓફિશિયલી જોઈ શકો છો IMDની વેબસાઇટ ઉપર ગઈકાલે જે બંગાળની ખાડીના કાંઠાના તમિલનાડુ ભાગો ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી તેના અંગેની માહિતી આપવામાં આવી છે. તો અરબી સમુદ્રની અંદર જે ગઈકાલે અરબી સમુદ્રના ઉત્તરીય પૂર્વના અને તે લાગુના જે સૌરાષ્ટ્રના 4.5 કિલોમીટર દરિયાની સપાટીથી ઉપરના ભાગો ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી છે ને જેના છૂટા છવાયા વરસાદી મીડિયમ લેવલના વાદળાઓ અત્યારે સૌરાષ્ટ્રના અને તે લાગુના અરબ સાગરની અંદર જોવા મળી રહ્યા છે. તો આ સાથે તમે દોસ્તો જોઈ શકો છો અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર દક્ષિણીય કેરળ, કર્ણાટક એ ભાગો જે છે કે ત્યાં કાંઠાના ભાગોમાં પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે, ગુજરાત ઉપર પણ એક સિસ્ટમ છે. આ બંને સિસ્ટમો અત્યારે અરબી સમુદ્રની અંદર છે, પરંતુ અત્યારે જે વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલની આગાહી સામે આવી છે તેમણે આજથી લઈ અને 10 તારીખ સુધીની જે આગાહી કરી છે તેમાં તેમણે
છૂટાછવાયા ઝાપટા જેવા વરસાદો જ ગુજરાતમાં પડે તેવું તેમનું કહેવું છે। આ સપ્તાહની અંદર ભારે વરસાદની સંભાવના ગુજરાત રાજ્યમાં નથી તેવી આગાહી અશોકભાઈ પટેલે કરી છે અને દરિયાની સપાટીથી અત્યારે મોન્સૂન ટ્રફ છે તે ઉત્તરીય અમૃતસર દેહરાદૂન લાગુના વિસ્તારોથી અરબી સમુદ્રથી દૂર એવા બંગાળની ખાડીમાં જઈ રહ્યો છે। ગુજરાતની નજીક બે એવા અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હોવાના કારણે અત્યારે રાજ્યમાં વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે, પરંતુ ભેજનું પ્રમાણ જોઈએ એટલું ન હોવાને લઈ અને અત્યારે વરસાદ ગતિવિધિ ઓછી છે। પવનનું જોર પણ રહેવાની સંભાવના તેમણે કરી છે અને દરિયાના કાંઠાના ભાગોમાં જેમાં દરિયાથી 50 કિલોમીટર સુધીના અંતરના વિસ્તારોમાં પવનની ગતિવિધિ સૌરાષ્ટ્ર માટે રહેશે। હવામાન વિભાગ તરફથી માછીમારોને દોસ્તો 4, 5 અને 6 તારીખ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના અત્યારે માછીમારો ભાઈઓને પણ આપી દેવામાં આવી છે। અને અંતે હવે દોસ્તો હવામાન નિષ્ણાંત એવા આપણે અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ। અંબાલાલ પટેલે દોસ્તો હજુ 6 થી લઈ 10 ઓગસ્ટ સુધી પણ વરસાદની ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળે તેવી આગાહી કરી। તો બીજી તરફ દોસ્તો અંબાલાલ પટેલે આ મહિનાની અંદર 18 તારીખથી 22 ઓગસ્ટની વચ્ચે એક સારો એવો ભારે વરસાદનો રાઉન્ડ આવે અને મઘા નક્ષત્ર 17 ઓગસ્ટથી શરૂ થશે। આ વર્ષે મઘા નક્ષત્રમાં ભારે વરસાદ પડે તેવા અનુમાન અંબાલાલ પટેલે કર્યા છે। અને અમે તમને દોસ્તો આગળના દિવસોની વરસાદની આગાહી પણ અહીં મોડલમાં બતાવીએ તો તમે જોઈ શકો છો આગળના 5, 6 તારીખ આજુબાજુ રાજ્યની અંદર છૂટાછવાયા સૌરાષ્ટ્રના અને અન્ય ઘણા વિસ્તારોમાં ઝાપટાથી માંડી જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા સ્વરૂપેના હળવા વરસાદની ગતિવિધિ શરૂ રહે, પરંતુ તમે દોસ્તો જોઈ શકો છો ત્યાર પછીના દિવસોની અંદર ગુજરાતમાં ઝાપટા સ્વરૂપે કેટલાક દિવસોની અંદર વધુ અમુક વિસ્તારોમાં વરસાદ પડી જાય, સારો પડે, બાકી ઝાપટા પડે અને એમાં ભારે વરસાદ તો હજુ દોસ્તો આગામી દિવસોમાં પડે તેવી સંભાવના જોવા નથી મળતી। પરંતુ 17 ઓગસ્ટ આજુબાજુ તમે બંગાળની ખાડીના વાતાવરણ ઉપર નજર કરો તો દોસ્તો જોઈ શકો છો ઓડિશાના ભાગોમાં એક મોટી લો પ્રેશર વરસાદી સિસ્ટમ 17 તારીખે બનશે અને તે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે ને જેના લીધે દોસ્તો 18 ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યમાં જોઈ શકો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર દોસ્તો નદી નાળા છલકાઈ જાય, પૂર આવે અને સૌરાષ્ટ્રમાં જ્યાં વરસાદની અછત છે તેવા તમામ ખેડૂતોને સારા એવા પાણી કૂવા ભરાય તેવા પડ થઈ જાય તે પ્રમાણેની સંભાવના સાથેનો ભારે વરસાદનો રાઉન્ડ 18 ઓગસ્ટથી આવે તેવી સંભાવના અત્યારે જોવા